આગળ વાત કરીશું રાજકોટની. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 3માં ભાજપે પ્રચંડ વિજય મેળવી કોંગ્રેસના ગઢમાં કાંગરા ખેરવી નાખ્યા. આ વોર્ડમાં ભાજપની આખી પેનલના ચારેય ઉમેદવારો વિજયી જાહેર થતાં ભાજપ છાવણીમાં દિવાળી જેવો માહોલ છવાયો. વિજેતા ઉમેદવારોનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વોર્ડ નંબર 3ના પરિણામો ઉપર નજર કરીએ તો નરેન્દ્રસિંહ જાડેજા, અજય મજેઠિયા, હિનાબેન બેલની અને અલ્પાબેન દવેની પેનલે ભવ્ય વિજય મેળવ્યો. રાજકોટ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા નરેન્દ્રસિંહ જાડેજાએ આ જીત બાદ કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ માત્ર વાતો કરવામાં જ માહિર છે, તેમને પ્રજાની કોઈ પડી નથી. જ્યારે ભાજપના શાસનમાં વિકાસ અને પ્રગતિ બંને શક્ય છે તે વાત જનતા જાણી ગઈ છે. લોકોએ કોંગ્રેસને જાકારો આપીને ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો છે તે અમે સાર્થક કરીશું. આ જીત સાથે જ રાજકોટના વોર્ડ નંબર 3માં ભાજપના કાર્યકરોએ ગુલાલ ઉડાવી આતશબાજી કરી જીતની ઉજવણી કરી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા ધનંજય સોનેચા રાજકોટથી લાઈવ જોડાયા છે. ધનંજય, રાજકોટમાં પણ કહી શકાય ભાજપનો દબદબો અને બીજી તરફ કોંગ્રેસમાં એક મોટો ફટકો પડ્યો છે. શું વિગતો? જે રીતે વાત કરવામાં આવે તો ગત 26 તારીખના રોજ છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું છે તે મત છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે આજે છે તે મત ગણતરીનું છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટની વાત કરવામાં આવે તો 72 સીટમાંથી 65 સીટ છે તે ભાજપને મળી હતી અને 7 સીટો છે તે કોંગ્રેસને મળી હતી. તેમજ વોર્ડ નંબર 3ની વાત કરવામાં આવે તો અપક્ષમાંથી મતલબ કે કોંગ્રેસમાંથી ઉભેલા અતુલ રાજાણીને છે તે નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા છે તે આસાનીથી હલાવી દેવામાં આવ્યું છે. ત્યારબાદ છે તે નરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા છે તે સમગ્ર રીતે છે તે જીત મેળવી રહ્યા છે. તેમજ વોર્ડ નંબર 15 અને 16ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 15 છે તે કોંગ્રેસનું ગઢ ગણવામાં આવતું હતું. છેલ્લા 20 વર્ષથી વધુ છે તે ત્યાં શાસન કોંગ્રેસ દ્વારાનું કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખત જે સીટ છે તે એક કોર્પોરેટર છે તે ભાજપનું છે તે ચૂંટવામાં આવ્યું છે પ્રજા દ્વારા. તેમજ બીજી તરફ વાત કરીએ તો વોર્ડ નંબર 16ની ગત 2021માં છે તે ભાજપ છે તે શાસનમાં આવ્યું હતું અને ત્યારબાદ છે તે થોડાક સમય પહેલા છે તે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન છે તે જંગલેશ્વર વિસ્તારનું કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિસ્તારનું છે ડિમોલેશન કરવા માટે પ્રજામને છે તે ક્યાંક ને ક્યાંક છે તેમાં ભાજપ પ્રત્યે છે તે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ છે તેમની છે તે સમગ્ર બધા લોકો 4 કોર્પોરેટરો છે તે કોંગ્રેસના છે તે ઉમેદવારો છે તે નક્કી કર્યા છે. તેમજ જે આ ભાજપને છે તે વોર્ડ નંબર 16ની છે તે સૌથી મોટી ખોટ જોઈ છે, કારણ કે ઘણા સમયથી ડિમોલેશનનું કરવામાં આવ્યું. તેમજ પ્રજાએ કહ્યું હતું કે અમને વિકલ્પી જગ્યા આપો, છતાં પણ ભાજપ તેમજ દ્વારા છે તે જગ્યા ન આપવામાં આવી હતી. તેમજ પ્રજા દ્વારા છે તે સરકારી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. તે પ્રવૃત્તિઓ પર છે તે ચાલતી હતી, પરંતુ ભાજપ સરકાર દ્વારા છે તે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને સરકારી જમીનનું છે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ વોર્ડ નંબર 16માં છે તે 4 કોર્પોરેટરો છે તે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને તે લોકોને કોંગ્રેસને છે તે મત આપીને જીતાડ્યા છે. ત્યારે હવે જોવાનું થઈ રહ્યું કે સ્માર્ટ રાજકોટનું છે તે વિકાસ કઈ રીતે થશે તેના ઉપર સમગ્ર નજર હશે. ચોક્કસથી ધનંજય, આ પહેલા પણ ઘણા એવા મુદ્દાઓ હતા. આપણે જોયા ચૂંટણી પહેલા પણ, ચૂંટણી જ્યારે જાહેર નથી હતી તે પહેલા કે દબાણનો મુદ્દો હોય, ટ્રાફિકની સમસ્યાનો, પાણીને લઈને ઘણી એવી સમસ્યાઓને લઈને મુદ્દાઓ હતા. વિરોધ પક્ષે પણ ક્યાંક હતું, પરંતુ એ કહી શકાય કે ક્યાંક ભાજપ છે તે સફળ રહ્યું છે તેની રણનીતિ ઉપર અને કોંગ્રેસને ક્યાંક એ રણનીતિ પર એ સક્સેસ નથી મળી. એ મુદ્દાઓને લઈને ક્યાંક એ લોકો વચ્ચે પહોંચવામાં સફળતા નથી મેળવી શક્યા. હું સહેમત છું આપની વાતથી, કારણ કે પ્રજા જે રીતે વાત કરતી હતી ચૂંટણી પહેલા જ્યારે લોકો સમક્ષ આપણે ગયા હતા ત્યાં તેમની અનેક વસ્તુઓ કહી હતી. શાસન કામ તો કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસના પણ છે તે છેલ્લા 5 વર્ષમાં અનેક થયા છે. ત્યારે છેલ્લા ક્યાંક ને ક્યાંક ભાજપ ઉપર છે તે આક્ષેપો કર્યા હતા, પરંતુ ત્યારબાદ તરત જ છે તેની વિકાસના કામને જોઈને લઈને પ્રજાએ છે તે ભાજપને ચૂની છે અને ભાજપ હવે આગામી દિવસોમાં કઈ રીતે વિકાસ કરશે તેના ઉપર છે. અને કોંગ્રેસ દ્વારા ઉપર અનેક છે તે મેનિફેસ્ટો તેમજ કરવામાં આવ્યા હતા કે અનેક વાદાઓ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16માં છે તે રહી ચૂક્યા છે. અને હવે કઈ રીતે આગળ કાર્યવાહી કઈ રીતે ખાસ તો તે વિકાસના કામો માટે જે પ્રશ્ન ઉઠાવવાનું કોંગ્રેસનું કામ હોતું હોય છે, ત્યારે અપક્ષ કોઈ પણ હોય છે ત્યારે તેના માટે છે તે
પ્રશ્નો છે તે લોકોની વાચા આપવાનું કામ કરતું હોય છે, પરંતુ હવે વોર્ડ નંબર 15 અને 16 કઈ રીતે લોકોના પ્રશ્નોને વાચા આપશે તેના ઉપર સમગ્ર નજર રહેશે. જી ચોક્કસથી ધનંજય, આભાર માહિતી આપવા બદલ.